જય સ્વામિનારાયણ। તારીખ 6/8/2024 શ્રાવણ સુદ બીજ મંગળવાર। શ્રીજી મહારાજ દાદા ખાચરને પરણાવવા જાન લઈને ભટવદર પધારતા હતા। તે વખતે ગામ ગાધકડાને પાદર સૌ સાથે શ્રીજી મહારાજ નિસર્યા અને ત્યાંના સૌ હરિભક્તો મહારાજને દર્શને આવ્યા। તે ભેળા વિપ્ર નાગજી કરીને બ્રાહ્મણ હતા। તેઓ જ્યોતિષશાસ્ત્રના જાણકાર હતા। જેઓએ શ્રી હરિનો સામુદ્રિક શાસ્ત્રે કરીને ભગવાનપણાનો નિશ્ચય કરેલો, તેઓ પણ શ્રી હરિ પોતાને ગામ પધાર્યા જાણીને ઉતાવળે દર્શને આવ્યા હતા। શ્રીજી મહારાજ એ વખતે જાન સાથે ગામ સોસરવા નિસર્યા। ગય ગાધ કડે ગીરધારી, નાયા ત્યાં નદી માહી મુરારી, આવ્યા હરિજન દર્શન કાજ, તેના નામ કહું સુણો આજ। વિપ્રનાગજી જ્યોતિષ જાણ, સતસંગી સંપૂર્ણ પ્રમાણ, જેણે 100 વર્ષના ભાવિ ભાયખા, સારા કુંડળિયા કરી રાખ્યા। સામુદ્રિક ચિહ્ન જોઈ નિદાન, જેણે જાણ્યા શ્રી ભગવાન, ધન્ય ધન્ય ડાપણ એનું, ધન્ય જ્યોતિષનું જ્ઞાન તેનું। ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, જે નાગજી મહારાજ, તમારું ઘર ક્યાં છે? ત્યારે કહે કે હા મહારાજ, મારું ઘર આગળ છે। વળી આગા જઈને મહારાજે ફરીવાર પૂછ્યું, જે તમારું ઘર કેટલે છેટે છે? ત્યારે નાગજી મહારાજ કહે કે મહારાજ, મારું ઘર પાછળ રહી ગયું। પછી મહારાજ તો પાછા ન વળ્યા ને પરબારા રાજુલે પધાર્યા। અને નાગજી મહારાજના મનમાં એમ લોભ થયો, જે હું મહારાજને મારે ઘેર પધરાવીશ તો સૌ સાથે શ્રીજી મહારાજ પધારશે તો મારે 5 રૂપિયાનો ખર્ચ થશે, તેમ જાણીને શ્રીજી મહારાજને પધરાવ્યા નહીં। સમય જતાં પછી તેણે જ્યારે દેહ મેલ્યો ત્યારે શ્રીજી મહારાજ તેને તેડવ્યા પધાર્યા અને તેમણે સમય જતાં પછી તેણે જ્યારે દેહ મેલ્યો ત્યારે મહારાજ તેને તેડવા પધાર્યા અને મહારાજે કહ્યું, જે હાલ નાગજી તૈયાર થા। નાગજી વિપ્ર કહે, મહારાજ, દીકરાને પરણાવવો છે અને વેવાય બહુ વસમો છે, માટે હમણાં મેલી જાઓ તો ઠીક। પછી શ્રીજી મહારાજ પાછા ગયા અને 100 વર્ષના ટીપણાના કુંડળિયા કર્યા છે, એટલે કે 100 વર્ષ સુધીના ટીપણા જોઈ કુંડળીઓ કરી, પણ વાસના ટળી નહીં। અસ્તુ। જય સ્વામિનારાયણ। સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી।